હેલો સ્ટુડન્ટ્સ, હું શીતલ બારભાયા, આપનો બાયોલોજી શિક્ષક. આજે મારા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. સલામ એન્ડ નમસ્તે. વિદ્યાર્થીઓ, ચેપ્ટરને હવે આપણે આગળ ચલાવી રહ્યા છીએ. હવે સ્ટાર્ટ કરી રહ્યા છીએ જટિલ પેશી. જટિલનો મતલબ આપણે આગળ પણ થોડું સમજી ગયા છીએ. જેમ કે અહીંયા એક કરતા વધારે અને જુદા જુદા પ્રકારના કોષો ભેગા મળીને એક એકમ તરીકે, એક યુનિટ તરીકે કોઈ નિશ્ચિત કામ કરતા હોય તો ત્યારે એ જટિલ પેશી બને છે. ખાસ વનસ્પતિમાં આ જટિલ પેશીઓ એ અન્નના અને પાણીના વહન સાથે સંકળાયેલા છે, માટે એને વાહક પેશી તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. આવી બે વાહક પેશી છે, એક જલવાહક અને બીજી છે અન્નવાહક. વિદ્યાર્થીઓ, ચલો સરસ મજાના ડાયાગ્રામ દોર્યા છે અને આપણે સમજવા જઈ રહ્યા છીએ જલવાહક પેશી. વિદ્યાર્થીઓ, ખાસ જેમ ઊંચી બિલ્ડિંગ્સ હોય છે તો ત્યાં પાણી પહોંચાડવા માટે નીચેથી ઉપર લાઈક પાઇપલાઇન્સ નાખેલી હોય છે, જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ પણ પાણી જતું હોય છે. સેમ લાઈક ધેટ વનસ્પતિમાં પણ આપણને જણાતું નથી, પરંતુ મૂળથી પ્રકાંડ અને પર્ણની ટોચ સુધીને પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોને પહોંચાડવા માટે અત્યંત સૂક્ષ્મ બારીક નાની વાહિનીઓ હોય છે, નાની પાઇપલાઇન્સ હોય છે. જલના વહન સાથે સંકળાયેલી છે, ખનિજ દ્રાવ્ય ક્ષારોના વહન સાથે સંકળાયેલી છે, એટલે એને ત્યાં નામ આપવામાં આવેલું છે જલવાહક પેશી. વિદ્યાર્થીઓ, જલવાહક પેશી એક જુદા જુદા ઘટકોની બનેલી છે, જેમાં જલવાહિની, જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુત્વનો સમાવેશ થયેલો આપણને જોવા મળેલો છે. ચલો ચર્ચા કરીએ આપણે જલવાહિનીની. એનો સરસ ડાયાગ્રામ અહીંયા ડ્રો કરેલો છે, જાણજો જરા. અહીંયા કહીએ તો ખાસ આ એકમમાં છેડા સાંકડા જણાય છે. આ રચના લાંબા નળાકાર કોષ જેવી આપણને જણાતી હોય છે. વિદ્યાર્થીઓ, અહીંયા દિવાલ કહીએ તો ખૂબ જ જાડી અને લિગ્નિનના સ્થૂલન વાળી આપણને જોવા મળી જતી હોય છે. આ કોષો મૃત હોય છે અને જીવરસ વિહીન હોય છે. વિદ્યાર્થીઓ, અમુક વખતે સ્થૂલન લિગ્નિનનું અલગ સ્વરૂપનું પણ જોવા મળે છે. વલયાકાર, પછી કુંતલાકાર, પછી સોપાનવત એટલે પગથિયા આકાર, પછી જાલાકાર, આવા અલગ પ્રકારના અંદર લિગ્નિનના સ્થૂલનો આપણને જોવા મળી ગયા છે. વિદ્યાર્થીઓ, અહીંયા ખાસ બહારની સપાટી પર પણ ગર્ત લાઈક પિટ્સ, પાતળી દિવાલવાળી રચના અથવા છિદ્રો આપણને જણાયા છે. વિદ્યાર્થીઓ, આ એકમો ખાસ એકબીજાની ઉપર ઊભા રહી શકતા નથી, કારણ કે છેડા અણીદાર છે, એટલે ખાસ આ કોષો એકબીજાને સંકળાઈને એકબીજાની આજુબાજુમાં ગોઠવાયેલા આપણને જોવા મળી જતા હોય છે. સાથે કહું વિદ્યાર્થીઓ, ખાસ જલવાહિની. સપુષ્પી વનસ્પતિ તમે લઈ લો તો એમાં જલવાહિની અને જલવાહિની આ બંને પાણીનું વહન કરતા મુખ્ય એકમ તરીકે જણાયા છે. જલવાહિનીની રચના તમે જુઓ તો ખાસ આ પણ લાંબા અને નળાકાર છે. ખાસ જલવાહક ઘટક તરીકે આ ઓળખાતા હોય છે અને આવા ઘણા બધા એકમોની આ રચના છે. વિદ્યાર્થીઓ, આવા એકમો સાઈડ બાય સાઈડ બી ગોઠવાતા હોય છે. આવા એકમો એક ઉપર એક પણ આપણને ગોઠવાતા જોવા મળી ગયા છે. ઓકે, અહીંયા પણ ખાસ લિગ્નિનની સ્થૂલિત દિવાલ હોય છે વિદ્યાર્થીઓ, અને આવા કોષોની ગોઠવણીમાં બિલકુલ અવકાશ જોવા મળતો નથી. હવે અમુક વખતે આપણે જોઈએ તો અંદર છિદ્રો વાળી પ્લેટ્સ પણ ગોઠવાયેલી જોવા મળેલી છે વિદ્યાર્થીઓ. સાથે એની બહારની સપાટી પર પણ છિદ્રો આપણને આવેલા જોવા મળ્યા છે, જેને લઈને એક જલવાહકનું પાણી એ બીજી જલવાહકમાં એટલે કે એક જલવાહિનીનું પાણી એ બીજી જલવાહિનીમાં પણ સરળતાથી પ્રવેશી જતું આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ. વિદ્યાર્થીઓ, ખાસ
આવૃત બીજધારીની. ખાસ આવૃત બીજધારીની આ સ્પેશિયાલિટી કેવી હોય તો આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, અહીંયા પણ રચના તો મૃત જ છે. ખાસ કરીને અંદર જીવંત જીવરસ જોવા મળતો જ નથી. પણ મેઇન આ બે વચ્ચે તફાવત એટલો છે કે આનું પોલાણ અંદરનું સાંકડું હોય છે અને આનું પોલાણ જે અંદરનું છે એક થોડું પહોળું રહેતું આપણને જોવા મળી જતું હોય છે. વિદ્યાર્થીઓ, આ બંને રચના અત્યંત સૂક્ષ્મ છે. ખાસ એકદમ પાતળી છે. એક વાળને પણ આપણે સીધો ઊભો રાખવો હોય તો જાતે ઊભો રહી શકતો નથી, એટલે એને બંને તરફથી સપોર્ટ્સની જરૂર પડતી હોય છે. એટલા માટે યાંત્રિક મજબૂતાઈ આપવા માટે એની જોડે આપણને જોવા મળ્યા છે જલવાહક તંતુઓ. વિદ્યાર્થીઓ, આ દ્રઢોત્તક તંતુઓ જ છે, એટલે અહીંયા મૃત રચના જ છે. અહીંયા પણ દિવાલો જાડી અને લિગ્નિનના સ્થૂલનવાળી રહેતી જોવા મળે છે. સ્થૂલન એટલું જાડું હોય છે કે વચ્ચેનો કેન્દ્રીય અવકાશ બહુ જ ઓછો હોય છે. પોલાણ બહુ જ સાંકડા રહેતા આપણને જોવા મળતા હોય છે. ક્યારેક અંદર પડદા જોવા મળી જાય છે, ક્યારેક અંદર પડદા પણ જોવા મળતા નથી. ખાસ સપોર્ટ આપવા માટે, યાંત્રિક આધાર પૂરો પાડવા માટે આ રચનાઓ જલવાહિનીની જોડે ગોઠવાયેલી રહેતી હોય છે. વિદ્યાર્થીઓ, જલવાહકમાં એકમાત્ર ઘટક એવો છે જે જીવંત છે, એ છે જલવાહક મૃદુતક. અરે મૃદુતક પેશી જ છે, એટલે કોષો જીવંત જ રહેવાના. કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની જ રહેવાની. અહીંયા કોઈ જ પ્રકારનું સ્થૂલન જોવા મળતું નથી. ખાસ આમનું કામ સ્ટાર્ચ, ચરબી અને ટેનિન જેવા ખોરાકના દ્રવ્યોનો સંગ્રહ કરવાનું રહેતું આપણને જણાયેલું છે. તો વિદ્યાર્થીઓ, આમ જુદા જુદા 4 પ્રકારના ઘટકો, 4 પ્રકારના કોષો ભેગા મળીને એક જલવાહકની યુનિટની એકમની રચના કરતા આપણને જોવા મળ્યા અને બધા હળી મળીને પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન કરાવતા હોય છે. વિદ્યાર્થીઓ, જલવાહક એ પણ પ્રાથમિક અને દ્વિતીયક એમ 2 પ્રકારની હોય છે. પ્રાથમિક જલવાહકમાં પાછા આદિદારુ અને અનુદારુ એમ 2 સ્ટ્રક્ચર જોવા મળ્યા છે. જે શરૂઆતમાં ઉદ્ભવતા હોય તો તેને નામ આપેલું છે આદિદારુ, અને ત્યાર પછી જે વિકાસ પામતા હોય, ઉદ્ભવતા હોય, એને નામ આપેલું છે ત્યાં અનુદારુ. વિદ્યાર્થીઓ, ખાસ કરીને મધ્યારંભમાં, વાહિપુલમાં અનુદારુ અને આદિદારુની ગોઠવણી ડિફરન્ટ ટાઈપ્સની, ડિફરન્ટ પ્રકારની જોવા મળેલી છે. ખાસ 2 પ્રકાર આપણે સમજી શકીએ છીએ. એક નામ આપેલું છે બહિરારંભી અને બીજું નામ આપેલું છે અંતરારંભી. વિદ્યાર્થીઓ, જો અહીંયા બરાબર વચ્ચે બ્લુ કલરના કોષો બતાવ્યા, એ સ્ટ્રક્ચર છે મજ્જા, અને મજ્જાની આજુબાજુમાં મોટા કેન્દ્રમાં અનુદારુ હોય અને પરિઘ તરફ નાના આદિદારુ હોય તો ત્યારે આ ગોઠવણીને કહેવામાં આવે છે બહિરારંભીય ગોઠવણી. અને તેવી જ રીતે વિદ્યાર્થીઓ, ખાસ મજ્જા તરફ નાના આદિદારુ હોય. વિદ્યાર્થીઓ, હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ અન્નવાહક પેશી ફ્લોએમ. વિદ્યાર્થીઓ, જલવાહક પેશી એ જલનું અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વહન કરે છે મૂળથી પર્ણ તરફ. ખાસ આ વહન એક દિશીય હોય છે. જ્યારે ખોરાક બનાવવાનું કામ કરે છે પર્ણ, કારણ કે તે હરિતકણ ધરાવે, પ્રકાશ સંશ્લેષણ કરે અને કાર્બનિક ખોરાક તૈયાર કરે છે. ઓકે, એટલે પર્ણ એ મૂળ સ્ત્રોત થઈ જાય છે. હવે ત્યાંથી એક કાર્બનિક ખોરાકનું વહન જ્યાં જરૂર હોય ત્યાં કરવાની જરૂર રહે છે. એટલે મોટે ભાગે એ વહન પર્ણથી પ્રકાંડ અને મૂળ તરફ જણાતું હોય છે. પરંતુ અમુક વનસ્પતિમાં એ ખોરાકનો સંગ્રહ મૂળમાં જમીનની નીચે થતો આપણને જોવા મળતો હોય છે. ઓકે, એટલે જ્યારે પ્રતિકૂળ સંજોગો આવે તો ત્યારે એ જ મૂળમાં સંગ્રહિત ખોરાક ફરી પાછો ઉપરની તરફ વહન કરે છે અને જ્યાં જરૂર હોય ત્યાં પહોંચે છે. મારો મતલબ એટલો જ કહેવાનો છે વિદ્યાર્થીઓ કે આ કાર્બનિક ખોરાકનું વહન એનો મતલબ દ્વિદિશીય કહેવાય. પર્ણથી મૂળ સુધી પણ થતું હોય અને મૂળથી ફરી પાછું પ્રકાંડ કે પર્ણ કે વનસ્પતિના અન્ય ભાગો સુધી પણ થતું આપણને જોવા મળી જતું હોય છે.
વિદ્યાર્થીઓ, આવું અન્નનું વહન કરવા માટે પણ અહીંયા સ્પેશિયલ ફેસિલિટી, સ્પેશિયલ સ્ટ્રક્ચર્સ આવેલા આપણને જોવા મળી ગયેલા છે. લાઈક આ બધા ભાગો એ અન્નવાહકના ભાગો તરીકે આપણે ઓળખાવીએ છીએ. મતલબ અન્નનું વહન કરતી અહીંયા એક પેશી જોવા મળી છે, અન્નવાહક પેશી. આ પણ એક જટિલ પેશી છે, કારણ જુદા જુદા ભિન્ન ભિન્ન સ્ટ્રક્ચર વાળા ઘટકો, એકમો ભેગા મળીને આ તૈયાર થયેલી જોવા મળેલી છે. જેમાં ઘટકો તરીકે ચાલની કોષ, આલ્બ્યુમિન કોષ, અમુક વખતે ચાલની નલિકા, સાથીકોષ, એવી જ રીતે અન્નવાહક, મૃદુતક અને અન્નવાહક તંતુઓનો અહીંયા સમાવેશ થયેલો આપણને જોવા મળેલો છે. ચલો વિદ્યાર્થીઓ, આ હરેક વસ્તુને આપણે ડિટેલમાં સમજવાની શરૂ કરીએ એ પહેલા આ એક આકૃતિને જોઈ લઈએ. વિદ્યાર્થીઓ, આકૃતિ બતાવે છે આ બાજુ જલવાહક છે, આ બાજુ અન્નવાહકના ચાલની નલિકા અને સાથીકોષો છે, અને વચ્ચે પુલીય એધા નામનું સ્ટ્રક્ચર છે. વિદ્યાર્થીઓ, આ એક વર્ધમાન પેશી છે, વર્ધનશીલ પેશી છે, વિભાજન પામતી હોય છે અને એના દ્વારા જ જલવાહક કે અન્નવાહકનું સર્જન થતું હોય છે. અન્નવાહકમાં ખાસ પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીયક અન્નવાહક આવી એધા દ્વારા જ તૈયાર થતી આપણને જોવા મળેલી છે. ચલો હવે સમજવાનો પ્રયત્ન કરીએ અન્નવાહકના ઘટકો, જેમાં ચાલની કોષ, આલ્બ્યુમિન કોષને પહેલા સમજીએ. વિદ્યાર્થીઓ, અનાવૃત બીજધારીમાં ખાસ આ રચનાઓ આપણને જોવા મળતી હોય છે. ચાલની કોષ, આવા કોષો જનરલી કહીએ તો સાંકડા હોય છે, લાંબા હોય છે, જીવંત કોષરસ ધરાવતા હોય છે અને સ્પષ્ટ ઘટ કોષ કેન્દ્ર પણ ધરાવતા હોય છે. વિદ્યાર્થીઓ, આવા કોષો જનરલી એકબીજા ઉપર ગોઠવાઈ જતા હોય છે અને અન્નનું વહન કરાવવામાં મદદ કરતા હોય છે. એમની જોડે આલ્બ્યુમિન કોષ આપણને આવેલા જોવા મળે, જે સ્ટ્રાસબર્ગર કોષ તરીકે પણ ઓળખાતા હોય છે. પરંતુ મેઇન જે સમજવાનું છે એ છે વિદ્યાર્થીઓ ચાલની નલિકા અને સાથીકોષ. ચાલની નલિકા, સાથીકોષ આ ખાસ આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. વિદ્યાર્થીઓ, એમાં પણ પહેલો શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ, ચાલની નલિકા. વિદ્યાર્થીઓ, ચાલની કોષ જેવા સ્ટ્રક્ચર એક બીજા પર ઊભી હરોળમાં ગોઠવાઈ જતા આપણને જનરલી જણાતા હોય છે. આખી જે સળંગ રચના બને છે એને ચાલની નલિકા તરીકે આપણે ઓળખાવીએ છીએ. એટલે આ રચના લાંબી છે, નલિકામય અને આયામ ગોઠવણી ધરાવતી આપણને જણાતી હોય છે. હવે જ્યાં કોષો એકબીજાના સંપર્કમાં આવતા હોય ત્યાં એન્ડમાં આપણે જોઈએ તો ખાસ એક સ્પેશિયલ સ્ટ્રક્ચર જોવા મળી જાય છે. એક ચારણી જેવું છિદ્રોવાળું સ્ટ્રક્ચર જણાતું હોય, એટલે ત્યાં એ પટ્ટીને ચાલની પટ્ટિકા તરીકે આપણે ઓળખાવીએ છીએ, જ્યાં અસંખ્ય ઘણા બધા છિદ્રો આપણને આવેલા જણાયેલા છે. ઓકે, ચાલની પટ્ટી ધરાવતી આ રચનાને એટલે જ નામ આપેલું છે ચાલની નલિકા. વિદ્યાર્થીઓ, સમજવા જેવી વાત અહીંયા એ છે કે આ જ છિદ્રો દ્વારા પછી કોષ રસીય વહનનો માર્ગ તૈયાર થતો આપણને જોવા મળી જતો હોય છે. હવે અંદર કોષ કેન્દ્ર રહેતું નથી, ખાસ કરીને કોષ કેન્દ્ર રહેતું નથી, પછી એના કાર્યોનું નિયમન અને નિયંત્રણ પણ બરોબર થતું નથી. એટલે એના કાર્યોનું નિયમન અને નિયંત્રણ કરવા એની જોડે આપણને જોવા મળ્યા છે સાથીકોષો. સાથીકોષોના કોષ કેન્દ્ર દ્વારા જ એના કાર્યોનું નિયમન અને નિયંત્રણ થતું પછી આપણને જણાતું હોય છે. વિદ્યાર્થીઓ, ખાસ કરીને જ્યારે શિયાળો આવે છે ત્યારે આ જે છિદ્રોવાળી રચના છે એ સ્પેશિયલ કેલોઝ નામના કાર્બોદિત દ્વારા ધીરે ધીરે પુરાતી જાય છે, સાંકડી થતી જાય છે. છિદ્રોની ફરતે એ આવરણ આવી જતું આપણને જણાતું હોય છે. જેવો ઉનાળો આવે છે આ આવરણ ફરી પાછું પીગળી પણ જતું હોય છે. એટલે આવી કેટલીક રચનાઓ છિદ્રોમાં ઉનાળા અને શિયાળા દરમિયાન આપણે જોવી હોય તો જોઈ શકતા હોઈએ છીએ. ઓકે વિદ્યાર્થીઓ, ખાસ કરીને ચાલની નલિકા અને સાથીકોષ બેવના માતૃકોષ સેમ છે. એક જ માતૃકોષમાંથી બેવનું સર્જન થતું આપણને જોવા મળતું હોય છે. સ્પેશિયલી સાથીકોષ. હવે શબ્દને જરા સમજીએ. આ એક વિશિષ્ટીકરણ પામેલ મૃદુતકનો કોષ છે. એટલે કોષ જીવંત છે, સ્પષ્ટ મોટું કોષ કેન્દ્ર ધરાવે છે, ઘટ
કોષરસ ધરાવે છે, પાતળી સેલ્યુલોઝની કોષ દિવાલ પણ ધરાવતો આપણને જોવા મળ્યો છે. ઓકે, હવે એની અને ચાલની નલિકાની બેની સામાન્ય દિવાલ હોય છે, બે વચ્ચે કોમન વોલ હોય છે. એ કોમન વોલમાં છિદ્રો આપણને જણાતા હોય છે. વિદ્યાર્થીઓ ખ્યાલ આવે છે? છિદ્રો ત્યાં આપણને જણાતા હોય છે અને એક છિદ્ર એટલે જ ત્યાંનું ગર્ત અથવા ગર્ત એટલે જ ત્યાંનું છિદ્ર. આવા છિદ્રો દ્વારા ખાસ કરીને વહનની પ્રક્રિયા થતી આપણને જોવા મળતી હોય છે. વિદ્યાર્થીઓ, આનું જે કોષ કેન્દ્ર છે એ ચાલની નલિકાના ઘણા બધા કાર્યોનું નિયમન અને નિયંત્રણ કરે છે. જેમ કે મેઇન કામ છે અન્નનું વહન કરાવવાનું, તો એનું ખાસ નિયમન અને નિયંત્રણ આ સાથીકોષ કરી દેતો આપણને જોવા મળ્યો છે. સાથે સાથે ચાલની નલિકામાં દાબ ડોડાંશ બરોબર જળવાય એ જોવાનું કામ પણ, એ નિયંત્રણ રાખવાનું કામ પણ એ સાથીકોષ દ્વારા જ આપણે જાણવું હોય તો ત્યાં જાણી શકતા હોઈએ છીએ. ઓકે, એનો મતલબ એવો કહી શકીએ વિદ્યાર્થીઓ, ત્રિઅંગી અને અનાવૃત જ્યાંથી ખાસ કરીને સૌપ્રથમ વખત વાહક પેશીઓની શરૂઆત થઈ, ત્યારે ત્રિઅંગીમાં સર્વપ્રથમ સ્ટ્રક્ચર જે બન્યું એ ચાલની કોષ બન્યા, જે એકબીજા ઉપર ગોઠવાઈ ગયા, જેમની વચ્ચેની દિવાલમાં છિદ્રો જણાયા નહીં અને એમની પછી ધીરે ધીરે વિકાસ થઈને અનાવૃત બીજધારીમાં જ્યારે આપણે જોયું ત્યારે ચાલની કોષની જોડે જોડે આપણને આલ્બ્યુમિન કોષ જોવા મળ્યા. જ્યારે હજુ વધુ વિકાસ થતો ગયો અને અનાવૃતમાંથી આવૃત બીજધારીઓ આવી, ત્યારે આવૃત બીજધારીમાં ચાલની નલિકા અને સાથીકોષો જોવા મળ્યા. ત્યાં હવે ચાલની કોષ આલ્બ્યુમિન કોષ જેવી રચના જણાતી નથી, કારણ હવે આ કોષોની વચ્ચે અસંખ્ય છિદ્રોવાળી ચાલની પટ્ટી આવી ગઈ અને વહન ખૂબ જ સરળતાથી થતું આપણને જોવા મળ્યું. ક્યારેક ક્યારેક નિયમન નિયંત્રણના પ્રશ્ન આવ્યા, કેમ કે કોષ કેન્દ્રનો અભાવ થયો, તો તરત જ બાજુમાં સાથીકોષ જેવી રચનાઓ તૈયાર થઈ ગઈ. આમ ઉદ્વિકાસ દરમિયાન ચાલની નલિકા અને સાથીકોષો જેવા સ્ટ્રક્ચર્સ ડેવલપ થતા આપણને જોવા મળેલા છે. વિદ્યાર્થીઓ, અગેન ચાલની નલિકા એ ખૂબ જ માઇક્રોસ્કોપિક છે, પાતળી સૂક્ષ્મ ટ્યુબ જેવી રચના છે, જે જાતે ટટ્ટાર ઊભી રહી શકતી હોતી નથી, એને પણ સપોર્ટની જરૂર પડતી હોય છે. ખાસ કરીને એટલે જ એની જોડે જોડાયેલા હોય છે અન્નવાહક તંતુઓ, જો અહીંયા બતાવેલા છે. અન્નવાહક તંતુ એટલે દ્રઢોત્તક તંતુ. વિદ્યાર્થીઓ, એ પણ લાંબા, પછી કહીએ તો અશાખિત અને સોય જેવી અણીદાર ટોચ. આ લાંબા છે, અશાખિત છે, સાંકડા છે, લાઈક લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે અને છેડા અણીદાર સોય જેવા ધરાવતા આપણને જોવા મળેલા છે. ખાસ કરીને પુખ્તતાએ આ કોષો જીવરસ ગુમાવી દેતા આપણને જણાયેલા છે. વિદ્યાર્થીઓ, અન્નવાહક તંતુઓ એ જ્યારે પોતાનો જીવરસ ગુમાવે છે, એ મૃત બની જાય છે, તો ત્યાર પછી ખાસ કરીને વ્યવસાયિક ક્ષેત્રે એનો ઉપયોગ કરવો હોય તો પણ આપણે કરી શકીએ છીએ અને આર્થિક રીતે ઘણા બધા રૂપિયા પણ કમાવા હોય તો કમાવી શકીએ છીએ. ખાસ કરીને જ્યુટ એટલે કે શણ, પછી છે અળસી અને ભાંગ જેવી વનસ્પતિમાં અન્નવાહક તંતુઓ મૃત થઈ જાય છે, ત્યાર પછી એનો ઉપયોગ કરી શકાય છે. આપણે જે પગલૂછણિયા જોઈએ છીએ, જે લાઈક સૂતડી જોઈએ છે, જે કાથી જોઈએ છે, એ વગેરે વગેરે આ મૃત અન્નવાહક તંતુઓ જ કહેવા હોય તો આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, ત્યાર પછી કહીએ તો અન્નવાહક મૃદુત્તક. ખાસ અહીંયા મૃદુત્તક કોષોની રચના પણ આપણને જોવા મળેલી છે. આ કોષો પણ જુઓ તો લાંબા છે, છેડા સાંકડા છે અને નળાકાર છે. જુઓ વિદ્યાર્થીઓ, ખાસ આ મૃદુત્તકના કોષો છે એટલે કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની જીવંત જીવરસ ધરાવે છે, ઘટ્ટ કોષ કેન્દ્ર ધરાવતા હોય છે. પરંતુ એક વિશિષ્ટતા અહીંયા સર્જાય છે. કઈ? એ ખાસ કરીને ચાલની નલિકા અને આસપાસના કોષો સાથે કોષરસીય તંતુ દ્વારા સંપર્ક બનાવી રાખે છે. એને લઈને ક્યારેક ક્યારેક કાર્બનિક ઘટકોનું અનુપ્રસ્થ અક્ષય વહન પણ થતું આપણે જોવું હોય તો જોઈ શકતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓ, ખાસ કરીને એમનું કામ સંગ્રહનું છે. રાડ, ક્ષીર, શ્લેષ્મ, પોષક દ્રવ્યો વગેરે વગેરેનો એ સંગ્રહ કરતા હોય છે. આવા કોષો ખાસ કરીને એક દડીમાં આપણને જોવા મળતા નથી.
તો આ વાત કરી આપણે અન્નવાહક મૃદુતક બધા જ ભેગા મળીને અન્નના વહનમાં સૌથી અગત્યનો ભાગ ભજવતા હોય છે. વિદ્યાર્થીઓ, ખાસ કરીને ચાલની નલિકાની વાત કરી આપણે ફરી એક વખત, તો એ પુલીય એધા અથવા એધામાંથી સર્જાતી હોય છે. શરૂઆતમાં જે સર્જાય તેને આદિ ચાલની નલિકા તરીકે ઓળખાવીએ છીએ અને બાદમાં જે ચાલની નલિકા સર્જાય છે એને અનુચાલની નલિકા તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. આમ ચાલની નલિકા આપણને આદિ ચાલની નલિકા અને અનુચાલની નલિકા એમ બે પ્રકારની જોવા મળી જતી હોય છે. ઓકે, ખ્યાલ આવશે ને બધાને? થેન્ક યુ. There are two types of complex permanent tissues in plants: xylem and phloem. Xylem performs the function of conduction of water and minerals from the roots to the stem and leaves. It also provides mechanical strength to the plant. Xylem consists of 4 different types of cells: tracheids, vessels, xylem fibers, and xylem parenchyma. Tracheids are elongated, angular, lignified cells with tapering ends. They are dead and without any proptoplasm. The inner layers of the cell walls in tracheids vary in thickness. Vessels are long tube-like structures composed of many cells called vessel members. Vessel members have lignified walls and a large central cavity. They are interconnected through perforations in their common walls. Typically, vessels are found in all angiosperms, and vessel cells do not have protoplasm. Xylem fibers are sclerenchymatous fibers associated with the xylem. They have highly thickened walls and obliterated central lumens. These may be septate or aseptate. Xylem parenchyma is composed of parenchymatous cells. They are living and thin-walled, with cell walls made up of cellulose. These cells store food material as starch or fat or substances such as tannin. Some xylem cells are arranged in the form of a ray through which radial conduction of water takes place. These cells are known as xylem ray parenchymatous cells. They are produced from the differentiation of vascular cambium. We'll now learn about primary xylem, which consists of the young cells produced from meristematic tissues by the differentiation process. Primary xylem is of 2 types: protoxylem and metaxylem. The primary xylem elements formed in the beginning of a plant's life are known as protoxylem. On the other hand, the primary xylem elements formed in the later stages are known as metaxylem. The arrangements of primary xylem are endarch and exarch. In the stem, the protoxylem lies towards the center or pith, and the metaxylem lies towards the periphery of the stem. This arrangement of primary xylem is called endarch. Let's talk about the roots now. Here, the protoxylem lies towards the periphery and the metaxylem lies towards the center. This arrangement of primary xylem is known as exarch. The second complex permanent tissue that transports food materials from the leaves to the other parts is known as phloem. In angiosperms,
The phloem consists of sieve tube elements, companion cells, phloem parenchyma, and phloem fibers. Sieve tube elements are tube-like structures that are arranged in a longitudinal manner. They are closely associated with companion cells, which are parenchymatous in nature. The end walls of sieve tube elements are perforated in a sieve-like manner and form sieve plates. The functions of sieve tubes are controlled by the nucleus of the companion cells. The sieve tube elements and companion cells are connected by pit fields present between their common longitudinal walls. The companion cells also help in maintaining the pressure gradient in the sieve tubes. Phloem parenchyma stores food material and other substances like resins, latex, and mucilage. It consists of elongated, tapering cylindrical cells that have dense cytoplasm and nucleus. The cell wall of phloem parenchyma is made up of cellulose. It has pits through which plasmodesmatal connections exist between the cells. Phloem fibers or bast fibers are made up of sclerenchymatous cells found in secondary phloem. They are elongated, unbranched with pointed apices, and their cell wall is quite thick. On maturity, phloem fibers lose their protoplasm and become dead. Jute, flax, and hemp are some examples of commercially used phloem fibers. Complex permanent tissues are engaged in the transportation of water, minerals, nutrients, and organic substances. Therefore, they are extremely essential for the survival of plants.